જય સ્વામિનારાયણ સર. તમે ડે 1ની જે વાત કરી હતી ને કે આપણને સાધનની ક્લેરિટી થશે કે આપણા સાધનો પૂરતા છે કે નહીં, એ તો બહુ સારી વાત છે, પણ એ મને ક્લેરિટી થયા પછી મારે શું કરવાનું? એક્ઝેક્ટલી, વેરી ગુડ ક્વેશ્ચન. તમે કેવીરભાઈ લૌકિક માર્ગમાં પણ જુઓ ને તો દેખાશે કે બધાને એવી ઈચ્છા હોય કે મારે ઓછા પ્રયત્નથી વધારેમાં વધારે રિટર્ન મેળવવું છે, બરાબર છે? તો સ્પિરિચ્યુઅલ માર્ગમાં પણ હોય, કારણ કે આ બધાની પાસે સમય મર્યાદિત હોય, કેપેસિટી મર્યાદિત હોય, એમાં એવી ઈચ્છા હોય કે હું જે કાંઈ કરું એમાંથી વધારે ને વધારે મહારાજ રાજી થાય, વધારેમાં વધારે સેવા થાય, એવી બધાની ઈચ્છા હોય. અને એમાં જ પાછું કન્ફ્યુઝન રહેતું હોય કે હું શું કરું જેથી કરીને મને વધારેમાં વધારે રિટર્ન મળે, વધારે ને વધારે મહારાજ રાજી થાય. એના માટેનો જે દિવસ છે ને એ બ્રહ્મસત્રનો સેકન્ડ ડે છે. પણ આપણા સાધનો જે છે એમાં વળી એવું હોય કે આ સાધનનું રિટર્ન ઓછું ને આ સાધનનું રિટર્ન વધારે, એ હજી મને ક્લિયર નથી થતું. તમારી વાત સાચી છે. મોહન સ્વામી ઘણીવાર વાત નથી કરતા પોતાના અંગ ઓળખવાની. તો અંગ ઓળખવાના તો ઘણા બધા પાસા છે અને તમે જુઓ છો આપણે ઘણા વખતથી કથા વાર્તા શ્રવણ કરીએ છીએ તો પણ હજી આપણને અંગની ક્લેરિટી નથી થતી. પણ જો આપણને અંગની ક્લેરિટી થઈ જાય અને પોતાના અંગ પ્રમાણે આપણે જો સેવા કરીએ ને તો એનું ઘણું ફળ મળે. સ્વામી નથી કહેતા મોહન સ્વામી કે ઇવન ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં પોતાના અંગ ઓળખીને કરે તો પોતાના જે દોષ હોય ને એ પણ ઢીલા પડી જાય. તો શું આપણે ડે 2માં પોતાનું અંગ ઓળખશું? હા, ખાલી અંગ જ નહીં પણ અંગની સાથે ઘણા ઘણા મુદ્દાઓ છે, કારણ કે અંગના પણ સ્વામી લેવલ્સ કહે છે. તો એ અંગ પ્રમાણે ઘણા ભક્તોના મનમાં ઘણા બધા ક્વેશ્ચન્સ હશે. જુદા જુદા અંગવાળા ભક્તો ત્યાં ભેગા થશે, ગોષ્ઠી કરશે, કૃષ્ણચરણ સ્વામીના જે પ્રેક્ટિકલ સેશન્સ છે વર્કશોપ કરશે. ત્યાર પછી એ બીજા દિવસે અંગની બધા ભક્તોને લગભગ ક્લેરિટી થઈ જશે.